અનંત ચોવીસી જીન નમો સિદ્ધ અનંતાક્રો જે મુનિવર મોક્ષે ગયા વંદુ બે કરજો. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ તેને સદા પ્રણામ. મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પળાય વીતરાગ વાણી વિના અવરન કોઈ ઉપાય. વીતરાગ વાણી વિના અવરન કોઈ ઉપાય. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો બીજું કહીએ કેટલું કર અનુભવ તો અનંત તીર્થંકરોના અનુગ્રહથી જૈન શાસન વિતરાગ શાસનની કૃપાથી સદગુરુ પરમ કૃપાળુ પરમાત્માની નિષ્કારણ કરુણાથી આપણને આપણો આત્મ સ્વભાવ ઓળખવાનો સન્માર્ગ પ્રાપ્ત થયો. પરમ જ્ઞાની પરમ કૃપાળુ દેવના વચન એમાં સર્વોત્કૃષ્ટ ઉપકારી નિમિત્ત છે. ફરી ફરી એનું વાંચન મનન નિધિધ્યાસન કરવું. ભાવ ભાષણ સુધી એનો છેડો પકડી રાખો. એવું વિચારવું નહીં કે મેં તો આ વાંચ્યું છે, સાંભળ્યું છે, ઘણી વાર વાંચ્યું છે, ઘણી વાર સાંભળ્યું છે, એવું ચિત્તમાં નહીં લાવવું. જ્યાં સુધી એ વચનોનો આશય એનું ભાવભાષણ ન થાય ત્યાં સુધી એકાગ્ર ચિત્તથી હૃદયની શ્રદ્ધાથી ભાવભાષણ સુધીનો પુરુષાર્થ કર્યા કરવો. ભાવભાષણ થાય પછી ઊંડા ઉતરીને સ્વાનુભવ થાય છે. લખેલા શબ્દ તો દ્રવ્યશુદ્ધ જ્ઞાન છે. ભાવરૂપે થાય તો ભાવશુદ્ધ જ્ઞાન થયું. ને ભાવશુદ્ધ જ્ઞાન થાય તો જ આત્મજ્ઞાન થાય, ન તો ન થાય. આપણે ખાલી લખેલા શબ્દો વાંચી જઈએ છીએ, સાંભળી જઈએ છીએ. ભાવભાષણની પ્રક્રિયા સુધી જતા નથી. દ્રવ્યશુદ્ધને ભાવશુદ્ધમાં કન્વર્ટ કરવું એ સાધકનો પુરુષાર્થ છે. લખાઈ ગઈ વાણી એટલે દ્રવ્યશુદ્ધ થઈ ગયું. પછી જીનાગમ હોય કે ગુરુવચન હોય,
લખેલા વચનોનો આશય હૃદયથી સમજાય, ભાષે કે મહાપુરુષોને શું કહેવું છે, એમનો અંતરંગ આશય શું છે, કેવી આત્મદશામાંથી, કેવા આત્મસંવેદનમાંથી, કેવી બોધ દશામાંથી, કેવી અનુભવ દશામાંથી આ વચનો નીકળ્યા છે, ત્યાં સુધી જવું. એવા ભાવ આપણામાં ઉત્પન્ન થાય તો ભાવશુદ્ધ જ્ઞાન થાય ને આત્મજ્ઞાન થાય. નહીતર ખાલી પુણ્યના ખાતામાં જાય, પરમાર્થની સિદ્ધિ ન થાય. અને જેને વિતરાગના માર્ગે જવું છે એને ખાલી પુણ્ય બાંધવું નથી, એને તો પરમાર્થનો લક્ષ્ય છે. પુણ્ય તો સહેજમાં બંધાય છે, એ તો ઘઉં ભેગું ઘાસ, મકાઈ જોડે ઘાસ. પરમાર્થ, આત્માર્થ, પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનો અહેસાસ, ભાન, પ્રતીતિ, બોધ, ભાવાસા. વાંચતા વાંચતા પ્રતીતિ થવી જોઈએ કે આજ મારો આત્મા, આજ હું રહ્યો. એ આવરણ કઢાઈને નિરાવરણ સ્વરૂપનો લક્ષ્ય કરાવે છે જ્ઞાની. એ કર્મ અને કાયા ઉપરથી નજર ખસાઈને શુદ્ધ ચૈતન્ય ઉપર નજર કરાવે છે જ્ઞાની. એની નજર પણ ત્યાં જ છે. ત્યાં નજર છે સિમંદર ભગવાનની. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. છે નજર ત્યાં છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. જ્ઞાનીની નજર ઓળખતા આવડી જાય ને તો સ્વરૂપ દ્રષ્ટિ થઈ જાય. ક્યાં નજર છે, ક્યાં ઉપયોગ છે, ક્યાં દ્રષ્ટિ છે, ક્યાં વૃત્તિ છે, ક્યાં લક્ષ્ય છે, ક્યાં રુચિ છે, પકડાવવું જોઈએ. ભાવાત્મક એકતા જ્ઞાની સાથે થવી જોઈએ. ભાવાત્મક એકતા જ્ઞાની સાથે થાય તો જ જ્ઞાનીનું અંતઃકરણ ઓળખાય, અભેદ દશા ઉત્પન્ન થાય. નહીતર ભેદ 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 ચાલ્યા કરે. બાહ્ય પુરુષાર્થ અનંતકાળ કર્યો. સ્વરૂપને જેમ જેમ જાણવાનો, જેમ જેમ નજરમાં લેવાનો, જેમ જેમ પ્રતીતિમાં લેવાનો, જેમ જેમ ભાવભાષણમાં લેવાનો, જેમ જેમ અનુભવ લેવાનો પુરુષાર્થ નથી કર્યો. બાકી તો બહારનો પુરુષાર્થ તો સાધન બહાર અનંત કિયો તદપી કછુ કાથ હજુ ન પર્યો. વિચારો, કેટલું બધું ભગવાને કહી દીધું છે કે કોઈ સાધન બાકી નથી, બધું કરી છૂટ્યો, અને છતાં આત્મલક્ષ, આત્મરુચિ, આત્મસંવેદન, આત્મસ્થિતિ નહીં આવી. ક્યાં ભૂલ રહી ગઈ? ક્યાં ચૂક રહી ગઈ? શું કામ ભૂલ રહી ગઈ? શું કામ ચૂક રહી ગઈ? નજર, દ્રષ્ટિ, વૃત્તિ બદલી નહીં. જ્ઞાનીની નજર, જ્ઞાનીની દ્રષ્ટિ, જ્ઞાનીની વૃત્તિ ક્યાં છે એને બરાબર ઓળખી લેવી. એ સ્વભાવને પામવાની, સ્વભાવને ઓળખવાની એક અલૌકિક અંતરક્રિયા છે. અંતરક્રિયા થશે. એ સાધકના અંદરમાં અંતરક્રિયા થાય છે. એ બહાર કોઈને ન ખબર પડે. એ સિમંદર સ્વામીના દર્શન કરતા, એ પારસનાથ પરમાત્માના દર્શન કરતા, એ પરમ કૃપાળુ દેવના દર્શન કરતા, એ શાંતિનાથ પરમાત્માના દર્શન કરતા એ અંતરક્રિયા થાય. અરિહંત આજ્ઞા, અંતરાત્મા. અરિહંત સ્વરૂપ, અંતરાત્મ સ્વરૂપ. અરિહંત આજ્ઞા, અંતરાત્મ સ્વરૂપ. અરિહંત સ્વરૂપ, આત્મ સ્વરૂપ.
રાજનગરના મુમુક્ષો તો ભાગ્યશાળી છે કે અલૌકિક પ્રતિમાઓ છે, દિવ્ય ને ભવ્ય. સિમંદર સ્વામીની ભવ્ય દિવ્ય પ્રતિમા છે. પારસનાથ પરમાત્મા અલૌકિક અલૌકિક છે, અલૌકિક. સવારે ચાલતા ચાલતા વિચાર જાગ્યો કે કેવું કુદરતી રળિયામણું વાતાવરણ છે. જો અંતરદ્રષ્ટિ થઈ તો હમણાં સ્વરૂપ પ્રગટે એવું છે. શાંત. પણ એ શાંત રમણીય વાતાવરણમાં એનાથી અતિ શાંત અને અતિ રમણીય પોતાનું સ્વરૂપ છે. એ તો ભાગ્ય છે. એ તો રચના છે સૃષ્ટિની. એ રચનાનો જાણનારો કોણ? એ વાતાવરણને જાણનારો કોણ? એ રચનાને જાણનારો કોણ? એવી અંતરદ્રષ્ટિ થઈ તો હમણાં સ્વરૂપ પ્રગટે એવું છે, હમણાં. પણ દ્રષ્ટા ભાવે જોતા આવડવું જોઈએ. એ શાંતપણાને, એ રમણીયપણાને, એ કુદરતને દ્રષ્ટિ અહીંયા રહેવી જોઈએ. સ્વરૂપ લક્ષે જીનાજ્ઞા આધીન જો, તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. પણ પછી આગળ કે છે, અઘરું પડે છે. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, સાહેબ મોહનીયનું બંધન છૂટતું નથી. મારું એની જગ્યાએ અમારું બોર્ડ ઉપર લખ્યું છે ને, મારું ભવન. ત્યાં મેં આગળ જોડી દીધું અમારું ભવન. આપણું છે કઈ? બસ આટલું જ. જ્યાં હું ને મારાપણું થાય છે ત્યાં લગાડી દો. એટલે કૃપાળુદેવ પોતાની બોલચાલમાં અમે ને અમારું જ બોલતા. આખી જિંદગી ભગવાન હું ને મારું બોલ્યા નથી. ક્યાંય પરદ્રવ્યમાં, પરભાવમાં, સંયોગમાં હું ને મારાપણું કૃપાળુદેવે કર્યું નથી. એટલે વિતરાગ છે. ગમે તેવા સંયોગો, ગમે તેવા પરદ્રવ્ય, ગમે તેવા પ્રભાવ, ગમે તેવી પરિસ્થિતિ, ગમે તેવા સંયોગ, અમે ને અમારું અહીંયા ઉભા રહ્યા છે. ક્યાં ઉભા રહ્યા છે કૃપાળદેવ? વિતરાગ સ્વભાવમાં. એટલે ક્યાંય હું ને મારું થયું નથી, અમે ને અમારું. ને આપણે શું ભૂલ કરીએ છીએ? હું ને મારું, હું ને મારું, હું ને મારું. તીક્ષ્ણ બંધન છો, રેશમની ગાંઠ જેવું છે આ બંધન. રેશમની ગાંઠ છોડવી બહુ અઘરી. રેશમની દોરીની ગાંઠ બંધાઈ ગઈ હોય ને પછી કાઢો જો, કટ કરવી પડે, કટ. ખુલશે નહીં. એવી મોહની તીક્ષ્ણ બંધન છે. કાયા સાથે, કર્મ સાથે, કુટુંબ સાથે, પરિગ્રહ સાથે, પરિવાર સાથે, સંયોગ સાથે, પદ સાથે, પ્રતિષ્ઠા સાથે, વૈભવ સાથે, વિષયની સામગ્રી સાથે તરત એકતા બુદ્ધિ જીવ કરી નાખે છે. શું કરી નાખે જીવ? તરત એકતા બુદ્ધિ, મોહ બુદ્ધિ કરી નાખે છે. હું ને મારું શું કરી નાખીએ છીએ આપણે? હું ને મારું. આટલો જ વિચાર પલટી નાખો, દ્રષ્ટિ પલટી નાખો. અમે ને અમારું પર સાથે, હું ને મારું અહીંયા, પર સાથે અમે ને અમારું. હું ને મારું સ્થાપિત કરવું હોય તો ક્યાં? પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવમાં. બસ આટલી બરાબર દ્રષ્ટિ કરી લેવી. બહારમાં તો અમે ને અમારું. તો કૃપાળુદેવને માને કહેવાય, તો કૃપાળુદેવને સમજ્યા કહેવાય, તો કૃપાળુદેવની આજ્ઞામાં કહેવાય. કેમ કે તો મોહનું બંધન તો મહાપુરુષોએ છોડ્યું છે મહાવીરના પંથે ચાલીને.
વીરજીને ચરણે લાગુ વીરપણું તે માગું રે, મિચ્છા મોહ તિમિરભાઈ ભાગ્યું, જીત નગારો વાગ્યું રે, વીરજીને ચરણે લાગુ વીરપણું તે માગું રે. વીરના પંથે છે ને કૃપાળદેવ કોના પંથે છે? શાસન કોનું? વીર પ્રભુનું. સન્માર્ગ કોને આપ્યો? વીર પ્રભુએ. એના સ્વરૂપને એની આજ્ઞાને ઓળખીને કૃપાળદેવ વીતરાગ થઈ ગયા. ક્યાંય ઊને મારું કર્યું નહીં. જ્યાં જ્યાં સંજોગો નિમિત્તો ઊભા થાય ને તરત જાગૃતિમાં આવી જવાનું. આ પ્રતીતિ, આત્માની પ્રતીતિ જ્ઞાનીને તો સહજ રહે છે. જ્ઞાનીને તો સહજ રહે છે, કરવી પડતી નથી. કેમ કે એ તો એને અંદરમાં એક દ્રષ્ટિ તો રહે જ છે. પોતાના સ્વભાવો પર એક દ્રષ્ટિ તો રહે જ છે, ખસતી નથી. જ્ઞાનીની અંતરદ્રષ્ટિ ખસતી નથી. બાહ્ય બધો વેપાર છે ઉદયનો બધો વેપાર છે, સંયોગનો બધો વેપાર છે. એક દ્રષ્ટિ અહીંયા જામી જાય છે પોતાના શુદ્ધ નિર્વિકાર સ્વભાવમાં, પોતાના શુદ્ધ ચૈતન્ય નિર્વિકલ્પ સ્વભાવમાં, જ્યાં વિકલ્પનો કે પર વસ્તુનો પ્રવેશ પણ નથી. આવા રમણીય વાતાવરણમાં એવા અંતર્મુક્તાનો અભ્યાસ કરજો તો અહીંયા રહેલું કામનું બરાબર ઓળખી લેજો. કંઈક પૂર્વનું ભાગ્ય હોય તો એવા વાતાવરણમાં રહેવા મળે, પણ અંતર્મુક્તાનો અભ્યાસ ન કરીએ તો ભાવ તો પૂરો થઈ જશે. થોડું ઘણું ક્રેડિટ પુણ્યના ખાતામાં આવશે, પરમાર્થનું બેલેન્સ આવશે જ નહીં, પરમાર્થનું લોકર ખુલશે જ નહીં. એ પુણ્ય પાપથી ત્રીજું છે. એ ત્રીજું લોકર ખોલવું પડે. એક પાપનું, એક પુણ્યનું, ત્રીજું લોકર પરમાર્થનું છે. એ જીવ ખોલતો જ નથી. કોઈ ભવમાં હજી સુધી ખોલ્યું નથી. બેમાં જ પુણ્ય પાપ, પુણ્ય પાપ, પુણ્ય પાપ, ત્રીજું પરમાર્થ છે. એ જ્ઞાનીની નજરને ઓળખે, એની આજ્ઞાને ઓળખે, એના સ્વરૂપને ઓળખે તો થાય એવું છે અંતર્મુક્તાનો અભ્યાસ. જ્યાં જ્યાં ચિત્તવૃત્તિ જાય છે ત્યાં ત્યાં મોહને મારતા જાઓ. ઊને મારું ટાળતા જાઓ, ઊને મારું ટાળતા જાઓ, ઊને મારું ટાળતા જાઓ. કાયા, કર્મ, ઉદય, પુણ્ય પાપ, કુટુંબ, પરિવાર, પરિગ્રહ, વૈભવ, વિષય, પ્રતિષ્ઠા, ધન ધાન્ય, નકાર, એમાંથી એક પરદ્રવ્ય મારું નથી. એના નિમિત્તે થતા વિકલ્પ પણ પરમાર્થથી મારા નથી. પરમાર્થી તો એક અસંગ શુદ્ધ ચૈતન્ય સત્તા એ જ મારી. પરમાર્થી તો એક અખંડ અભેદ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ તે જ મારું. નજર ત્યાં. અંતરદ્રષ્ટિ રાખીને અહીંયા રહેજો. નહીતર ખાલી થોડું ઘણું પુણ્ય અને મનની કલ્પનામાં પાપે બંધાય. હો, કોઈનું રૂપ જોયું ને, કોઈના રૂપિયા જોયા ને, કોઈનો વૈભવ જોયો ને, કોઈનો સંયોગ જોયો ને તો પાપે બંધાય. જોયે તો બંધાઈ જાય કે ના બંધાઈ જાય? એવું માનવું બી નહીં કે ધર્મ ક્ષેત્રમાં એકલું પુણ્ય બંધાય છે. એવું માનવું જ નહીં. અનાદિકાળના વિષયના અને કશાયના સંસ્કાર જોર કરીને આવે. કોકના દોષ જોઈએ, કોઈની ઈર્ષા કરીએ, કોઈની સ્પર્ધા કરીએ, કોઈની અદેખાઈ કરીએ, કોઈની હાથે સરખામણી કરીએ, કોઈનાથી હું વિશેષ છું, ઊંચો છું એવું માનીએ. રૂપથી, રૂપિયાથી, ધનથી, વૈભવથી, પદથી, પ્રતિષ્ઠાથી. જોડે પાપનો પોટલો આવી ગયો હોય તો કશાય ભાવ છે, મોહ ભાવ છે. ધર્મ ક્ષેત્રમાં પણ અધર્મ થઈ શકે વિભાવથી. શેનાથી? વિભાવથી, પરિણામની મલિનતાથી. એટલે ક્ષણે ક્ષણે જાગૃતિ, પરિણામની નિર્મળતા, પરિણામની નિર્મળતા. એટલે ભગવાને કીધું, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, સુકુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો. વધવાપણું સંસારનું નરદેહને હારી જવો,
એનો વિચાર નહીં આવો, એક પળ તમને આવો. સ્વરૂપના વિચાર, તત્વના વિચાર, વૈરાગ્યના વિચાર, પરમાર્થના વિચાર, આત્માર્થના વિચાર કેટલા કરો છો? ને પર વસ્તુને મેળવવાના, ભોગવવાના, જોવાના, જાણવાના કેટલા વિકલ્પો, અનંત વિકલ્પો કરી નાખીને કર્મના પોટલા મફતમાં બાંધી દઈએ છીએ. સમસ્ત જગત પરકથા અને પ્રવૃત્તિમાં વયું જાય છે, કીધું છે ને ભગવાને. તેમાં આપણે આવી ગયા કે ના આવી ગયા? કોક વિરલો કપાળદીની પૂંઠે પૂંઠે, જેમ મહાવીરના પૂંઠે પૂંઠે ભગવાન, ભગવાનની પૂંઠે પૂંઠે બરાબર અંતરદ્રષ્ટિ કરી અંતર વિચારમાં રહીને જીવીએ તો કર્મના પોટલા બંધાય નહીં, પણ કર્મનો ક્ષય ને નિર્જરા થાય અને ધર્મનો જય થાય. જ્યાં ધર્મનો જય છે ત્યાં કર્મનો ક્ષય છે, જ્યાં કર્મનો ક્ષય છે ત્યાં ધર્મનો જય છે. મોહના બંધનને મારો, મોહનીયનો ઉપશમ કયા વિના, ક્ષોપશમ થયા વિના ભાવશુદ્ધ જ્ઞાન થતું નથી. દ્રવ્યશુદ્ધ જ્ઞાન ભાવશુદ્ધ જ્ઞાન રૂપે થશે જ નહીં. ગમે તેટલી મહેનત કરો, ગમે તેટલું વાંચી જાઓ, ગોખી દાઓ, યાદ કરી નાખો, નહીં થાય. એ વચનોનો અંતર આશે નહીં ઓળખાય, કેમ કે મોહની આવી જાય છે. ઉપશમ કરો, ક્ષોપશમ કરો, પુરુષાર્થ છે. ક્યાં એવું ને મારું નહીં. મહેમાન છીએ કે નહીં? અહીંયા મહેમાન છીએ કે નહીં? બોલો, આપણે મહેમાન છીએ કે માલિક છીએ? આટલી જાગૃતિ ન રહે, મહેમાન જ છીએ. 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ કે 15 દિવસ. આ હરકચંદભાઈ નહીં જતા રહ્યા? બહુ ખેદ થયો, મને દુઃખ થયું. હું છેલ્લી ત્યારે હતા 15માં, સાહેબના જમાય નહીં જતા રહીએ. આપણે નહીં જતા રહીએ, આપણો નંબર નથી, ટોકન નંબર છે જ. પેલા બેંકમાં ટોકન આપે ને, ટોકન તો 100 ટોકન આવ્યા હોય તો આપણો નંબર હોય કે ના હોય? ટોકન નંબર છે જ. મહેમાન જ છીએ, પ્રવાસી જ છીએ. માલિકી ભાવ કરવાનો જ નહીં, ગમે ત્યાં રહીએ ને ગમે તેટલા વસીએ ને ગમે તેવી પરિસ્થિતિ હોય. આપણી આજુબાજુ જતા રહે ને મહેન્દ્રભાઈ, એને સંભાળવાના. જો આ જીવ જતો રહ્યો, તારો ટોકન પાછળ જ છે. શું કહેવાનું? બેંકમાં ટોકન આપે ને, તારો ટોકન પાછળ જ છે. જાગૃતિ કેળવી દે, આત્માની પ્રતીતિ કેળવી દે, આત્માનું શ્રદ્ધાનું કેળવી દે. બીજા ભાવમાં એ જ કામ આવશે, આ મૂડી નહીં કામ આવે. પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ. વિચારવાનો, વૈરાગ્ય વિચારમાં લેવાનો, ઉદાસીનતા વિચારમાં લેવાની, મોહનો ઉપશમ વિચારથી કરવાનો, મોહનો ક્ષોપશમ વિચારથી, સમજણથી કરવાનો. જતા નથી રહેતા આજુબાજુના, આપણા આજુબાજુના નથી જતા રહેતા, નથી જોતા. તો આપણે કાયમી છીએ કે પ્રવાસી છીએ? ભલે ને અહીંયા બંગલો બનાવ્યો હોય, મકાન બનાવ્યો હોય, મારુંની જગ્યાએ અમારું લખી દેવાનું. શું લખી દેવાનું? મારું. મારું કાંઈ નહીં, મારો એક ચેતનાત્મા. મારું કાંઈ નહીં, મારો એક ચેતનાત્મા. ઘૂંટી નાખવાનું અંતરથી. ક્ષણે ક્ષણે, કાર્ય કાર્ય, પ્રસંગે પ્રસંગે, નિમિત્તે નિમિત્તે અંતરાત્માની પ્રતીતિ, અંતરાત્માની જાગૃતિ, અંતરાત્માનો બોધ, અંતરાત્માનો લક્ષ્ય, અંતરાત્માની રુચિ, અંતરાત્માની ભાવના અને અંતરાત્મામાં સ્થિતિ. તો મહાવીરનો ને વિતરાગનો માર્ગ છે. બાકી તો લૌકિક માર્ગ, બાકી તો બધો લૌકિક માર્ગ. અને હું ને મારા પણ કરીએ એટલે જ રાગ દ્વેષ ઉભા થશે. ધનમાન, વૈભવમાન, રૂપમાન, રૂપિયામાન, પદમાન, પ્રતિષ્ઠામાન. સમજણમાં રહ્યો તો શું કામ રાગ દ્વેષ થાય? સ્વરૂપની શ્રદ્ધામાં રહ્યો ને સ્વરૂપની પ્રતીતિમાં રહ્યો તો રાગ દ્વેષ આઈને તરત જતા રહેશે. આવશે ખરા પૂર્વ સંસ્કારવત, જન્મ જન્માંતરના સંસ્કાર છે તો બધું આવશે. તો જ્ઞાનીને આવે, પણ જવા માટે આવે છે. જ્ઞાનીને જે ઉદય આવે છે ને, બધા વિકલ્પોને જવા માટે આવે છે, ખાલી થાય છે. શું થાય છે? ખાલી થાય છે. જ્ઞાની તો ખંખેરે છે, તો આપણે ખંખેરવું નથી. સંકલ્પને વિકલ્પને મારું તારું ખંખેરી નાખવાનું અહીંયા રહીને. નહીં તો અહીંયા રહ્યાનું કોઈ ફળ નથી. ફળ આવવું જોઈએ, ફળ ચાખવાનું છે. એક આંબો વાવીએ તો આંબાનું ફળ ચાખીએ કે ન ચાખીએ?
તો આવા નિવૃત્તિ સ્થાનમાં રહીએ તો એનું ફળ નહીં ચાખવાનું. તત્વજ્ઞાન એનું ફળ છે, આત્મજ્ઞાન એ ફળ છે. એવા ઉત્તમ નિમિત્તમાં હું કામ રહેવાનું? નિવૃત્તિના નિમિત્તમાં હું કામ રહેવાનું? સત્સંગના નિમિત્તમાં હું કામ રહેવાનું? ગુરુના નિમિત્તમાં હું કામ રહેવાનું? ખાલી ટાઈમ પાસ. ખાવા પીવાનું તો બધે મળે. ખાવા પીવા માટે, જાગૃતિ માટે લક્ષ્યપૂર્વક જીવજો. અહીંયા લક્ષ્યપૂર્વક, નહીતર ભવ પૂરો થઈ જશે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો તો એ અરે ભવચક્રનો આંટો નહીં એ કે ટળ્યો. વિચાર કરવાનો, ફરી ફરી વિચાર કરવાનો. ચોવીસ કલાક જ્ઞાનીઓએ કેટલા વિચાર કર્યા છે. કૃપાળજીનું જીવન વાંચજો, વચન વાંચજો. કેવા કેવા વિચારો કર્યા છે, કેવા કેવા નિશ્ચય કર્યા છે, કેટલી બધી દ્રઢતા કરી છે. મરણનો સ્વીકાર કરીશ પણ વિભાવમાં નહીં જાઉં, આત્માની પ્રતીતિ નહીં છોડું, એવું ભગવાને ત્યાં સુધીનો વિચાર કર્યો છે. આપણે તો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં હો રાચી રહો. આખો દિવસ પૂછવાનું કે સ્વભાવને સ્વભાવના લક્ષ્યવાળી આશ્રયવાળી વૃત્તિ કેટલી રહે છે. પોતાને જ પૂછવાનું, કેટલા વિચાર ચાલે છે. ના બધા સંયોગના ને મેળવવાના ને ભોગવવાના વિચાર કેટલા ચાલે છે. અને કદાચ મળી ગયું ને ભોગવી લ્યું પછી શું? આટલું પૂછવાનું. મળી ગયું, ભોગવી લ્યું, તું કરોડપતિ થઈ ગયો, તું અબજપતિ થઈ ગયો, ઘણું ધન કમાઈ લીધું, ઘણું ઘણ ખર્ચીએ લીધું, પછી શું? આવતા ભાવમાં કઈ ટ્રાન્સફર? મહેન્દ્રભાઈ કઈ ટ્રાન્સફર થાય અહીંયાથી? કાંઈ નહીં, બધું અહીંયા. કોઈ દી વિચાર જાગે છે કે હમણાં જતો રહ્યો તો આવતા ભાવ માટે મૂડીશું? કેટલી શ્રદ્ધા દ્રઢ કરી, કેટલો સ્વરૂપનો નિશ્ચય દ્રઢ કર્યો, કેટલા જ્ઞાનીના વચનને અંતરથી આરાધ્યા, કેટલો સ્વભાવનો આશ્રય કર્યો, કેટલો સ્વભાવનો લક્ષ્ય કર્યો, કેટલી ધર્મની મૂડી ભેગી કરી. વિચારવાનો. એટલે જ્ઞાનીઓને મરણનો ભય નથી હોતો, એવી મૂડી કમાઈ લીધી હોય છે એને. અને બહારની મૂડી સાથેનો અંતરથી નાટો તૂટી ગયો હોય છે. એવી ધર્મની મૂડી કમાઈ લીધી હોય કે જ્યાં જવું ત્યાં હું તો છું જ, મારું અસ્તિત્વ તો છે જ, અને આત્માની પ્રતીતિના આત્માનો બોધ તો છે જ. જ્ઞાની પોતાનું સમકિત બીજા ભાવમાં લઈ જાય છે, એટલે એને ભય નથી, એને ચિંતા નથી કે મરણ પછી શું કરીશ, કેમ કરીશ, અહીંયાથી તો ત્યાં કશું આવવાનું નથી, આટલા બધા પૈસા કમાયો છું, બીજા ભાવમાં તો રૂપિયો ટ્રાન્સફર થવાનો નથી. થાય કોઈ ટ્રાન્સફર થાય જબલપુરથી વિદેશ ક્ષેત્રમાં? કોઈ નહીં થાય. અસ્તિત્વનો બોધ, એની પ્રતીતિ, એના સંસ્કાર એ આવશે. એ તો જ્યાં જન્મ લીધો ત્યાં જ્ઞાનીનો જોગ થઈ જાય. ભલે ને સાબરકાંઠાના ગામડામાં જન્મ થયો હોય ને તો એને જ્ઞાનીનો જોગ થઈ જાય. એવી ઈશ્વર કૃપા થઈ જાય, એને જોગ થઈ જાય, જ્ઞાનીનો જોગ મળી જ જાય. જેને ધર્મની આસ્થા છે, તત્વની આસ્થા છે, પરમાર્થની આસ્થા છે, એને ઈશ્વર બધી રચના નિયતિની એવી જ છે, જ્યાં જન્મ લે જ્ઞાનીનો જોગ, મહાપુરુષનો જોગ, સત્સંગનો જોગ, સતનો જોગ ગોઠવાયેલો જ છે. એવા વચનનો જોગ જો મળ્યા કે નથી મળ્યા પૂર્વના પુણ્યથી. જો ક્યાં ક્યાં બધા જુદા જુદા જન્મ, જુદી જુદી જગ્યાએથી જન્મ લીધેલા ભેગા થઈ ગયા છે ને, પણ જોગ છે ને. પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ જોગ, વચન સુધા શ્રવણે જતા થયું હૃદયગત શોક, નિશ્ચય એથી આવ્યો ટળશે અહીં ઉતા, નિત્ય કર્યો સત્સંગ મેં
એક લક્ષ્યથી ચૂકવાનું નહીં. ચૂકાઈ જાય તો તરત વિચાર કરવાનું, ક્યાં મન ગયું, શું લઈને આવ્યું, શું મેળવીને આવ્યું, અશુદ્ધિ કેટલી લઈ આવ્યો, મોહનીયનો કચરો કેટલો લઈ આવ્યો, કર્મનો કચરો કેટલો લઈ આવ્યો, આવરણ કેટલા ભેગા કરી આવ્યો. એ વસ્તુ તો નિરાવરણ છે. મોહના અને કર્મના કચરાથી પર છે, તો તે તો નવું ભેગું કર્યું, મોહનો કચરો અને કર્મનો કચરો, હું ને મારું કરીને, ને નકામા સંકલ્પ વિકલ્પને રાગ દ્વેષ કરીને, ઈર્ષાના ભાવ, અદેખાયના ભાવ, સ્પર્ધાના ભાવ, મોહના ભાવ, માલિકીપણાના ભાવ, કલ્પનાના ભોગવટાના ભાવ. કંઈ ના હોય તો એ કલ્પનાથી ભોગવટો કર્યા કરે. કરે કે ન કરે? એ મનના સાક્ષી થઈ જવાનું, થોડી ક્ષણ છૂટા પડી જવાનું. મન નકામી કલ્પનામાં જાય ને ત્યારે છૂટા પડી જાવ. હું દ્રષ્ટા જ છું. આ મન છે, હું દ્રષ્ટા જ છું. આ વિકલ્પ છે, હું દ્રષ્ટા જ છું. હું તો નિર્વિકલ્પ તત્વ છું. તારું કયું નહીં સાંભળું. શું કહેવાનું મનને? તારું કયું નહીં સાંભળું. નિજનાથનું માનીશ ને કૃપાળુનાથનું માનીશ. શું કહેવાનું? નિજનાથનું જે જ્ઞાન રૂપે છે, કોઈક અલૌકિક અનુભવ રૂપે છે, બોધ રૂપે છે, એનું માનીશ. છૂટા પડી જાઓ, છૂટા પડી જાઓ. મોટા ભાગના જીવો મન વચન કાયાના યોગથી છૂટા નથી પડતા. એકાકાર થઈને જીવ્યા કરીને પછી શુભ અશુભના પરિણામમાં શુદ્ધ પરિણતિ આવતી જ નથી. કેમ કે લક્ષ્ય નથી, રુચિ નથી, ક્યાંથી શુદ્ધ પરિણતિ આવે? માળા ફેરવવાથી નહીં આવે, ખાલી તપશ્ચર્યા કરવાથી નહીં આવે. ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. શેનાથી આવશે? ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. આપી છે કે નહીં? ભગવાને દવાઓ આપી છે કે નહીં? કૃપાળદેવને માનો છો? કૃપાળદેવનું કયું વચન, કયો પત્ર, કયું સૂત્ર હૃદયમાં 24 કલાક રાખો છો? બોલો, પૂછો. અંદરમાં પૂછવાનું કે જેના આધારે મોહને મારો છો. એ તો મોહને મારવાની રામબાણ દવા છે. પાછો માથું ખંજવાડે, સાહેબ કંઈ યાદ નથી રહેતું. તો દુનિયાદારીનું તો બધું યાદ રહે છે. દુનિયાદારીનું તો ક્ષોભક્ષમ છે કે નહીં? કેટલું હોનું ખરીદ્યું છે ને કેટલી એફડી છે ને એ બધું એના મગજમાં હોય. એટલી બધી અંદરમાં ક્ષોભક્ષમ હોય. ઘરના ને ગામના ને સમાજના ને સંબંધીના નામ ને ઠામ ને બધું હોય. પણ અહીંયા યાદ રાખવાનું હતું કે સાહેબ યાદ નથી રહેતું. તો તારો ક્ષોભક્ષમ તો બધો વેડફી નાખે છે ને વાપરી નાખે છે. આમાં જ તું પ્રીતિવંત બન. પરમાર્થથી અહીંયા, નિમિત્તથી અહીંયા. પરમાર્થથી અહીંયા, નિમિત્તથી અહીંયા. આમાં જ તું પ્રીતિવંત બન. આમાં જ થા સંતુષ્ટ. આનાથી બનતું તૃપ્ત. તુજને સુખ અહો ઉત્તમ થશે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે. ધ્યા અનુભવ દેહને. તેમાં જ નિત્ય વિહાર કર. નહીં વિહર પરદ્રવ્યો વિશે. આટલું ગાડું સત કીધું છે તોય આપણે ફાંફા મારીએ છીએ. કીધું ને જ નથી કીધું? બોલો. કૃપાળુદેવ તે બધી વાતો ખાલી 16 વર્ષની ઉંમરે અમૂલ્ય તત્વ વિચારમાં લઈ લીધી છે. ભગવાનનું જ્ઞાન તો અજોડ હતું આ કાળમાં, અદ્વિતીય, અનુપમેય. વર્તમાનમાં તીર્થંકર ને ગણધર કક્ષાનું કોઈને જ્ઞાન હોય ને તો પરમ કૃપાળુદેવ છે. કોઈ માને કે ન માને. છ દર્શન ને બધા આગમના સારૂપ અલૌકિક છે. એ તો વચનોને, વિચારો અને અનુભવમાં લો ને તો સમજાય એવું છે. એ વચનોનો રસ લૂંટવો પડે. હું લૂંટવો પડે? રસ લૂંટવો પડે. વચના અમૃત વિતરાગના પરમ શાંત રસમૂળ. ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ.
કાયર થવું છે, માય કાંગલા થવું છે, પુરુષાર્થી થવું છે? આવા વચન પછી બીજા ભાવમાં મળશે કોઈ ગેરંટી ખરી? હમણાં ભાવ પલટાઈ ગયો અને આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં ગયો તો ગાયને ઘોડાને ગધેડામાં કૂતરામાં કાગડામાં ભાવ આવતા વાર ન લાગે, આટલું સમજી જજો. જો આર્ત ધ્યાનમાં ગયો, રૌદ્ર ધ્યાનમાં ગયો અને ધર્મ ધ્યાન નથી, બોધ નથી, સ્વરૂપની પ્રતીતિ નથી, તો જતો રે કે ન જતો રે તિર્યંચના ભાવમાન? ઝાડને પાડને ઘોડાને ગધેડાને ઊંટને હાથીને નાગને જતા રે કે ન જતા રે અજગરમાં? એક ક્ષણમાં જતો રે જીવ. કોઈ બાપો પૂછવા આવશે નહીં. અને પછી કૂતરો થઈને એ બંગલા આગળ આવે કે આ મેં બનાવ્યો. ઘૂસવા દે ઘરવાળા, ઘૂસવા દે. કોઈ ઘૂસવા ના દે. ગયા બાપા, હવે બહુ પૂરો થઈ ગયો. તો કે અલ્યા મને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે ને કૂતરો કે મી જ બનાવ્યું છે ને? તો કે બાપા હવે ઓળખતા નથી, આ તો બહુ પલટો થઈ ગયો. પર્યાય પલટો થાય પછી કોઈ ઘરમાં ઘૂસવા દે? પર્યાય પલટો થઈ ગયો પછી એ દુકાનમાં, એ મકાનમાં, એ ફેક્ટરીમાં, એ ઘરમાં પતી ગઈ. પર્યાય પલટાઈ ગયો એટલે કટ, નાતો પતી ગયો. તો વિચાર જાગવો જોઈએ કે ન જાગવો જોઈએ? વિચાર જાગવો જોઈએ કે ના જાગવું જોઈએ? જ્યાં રાગ કરીને બેઠો છે કેટલો વખત, જ્યાં મોહ કરીને બેઠો છું એ કેટલો વખત. હમણાં ભાવ પલટાઈ ગયો અને આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થયું તો કઈ ગતિમાં? ઝાડના પાડમાં જતો રહે. દેવલોકની તો ઈચ્છા જ કરતા નહીં. દેવલોકના જીવો તો હીરાની ખાણમાં, કોલસાની ખાણમાં, માર્બલની ખાણમાં જાય છે અજ્ઞાનથી, મોહ ને મિથ્યાત્વથી. દેવગતિમાં હીરામાં એટલો બધો રાગ કરે, સોના ચાંદીમાં એટલો બધો રાગ કરે કે બીજા ભાવમાં મરીને હીરાની ખાણમાં, સોનાની ખાણમાં, માર્બલની ખાણમાં, કોલસાની ખાણમાં જન્મે છે. બધા દેવલોકના જીવો છે, ભાન વગરના. રાગ કર્યો ને, જ્યાં રાગ કરશો ત્યાં જન્મ લેવો પડશે, સમજી જજો. જ્યાં રાગ કરશો ત્યાં જન્મ લેવો પડશે. દીકરા, દીકરી, વહુ, પરિવાર, ક્યાંય રાગ નહીં. રાગ એ મારા પરમાત્માનો. રાગ કરવો હોય તો મારે એક પરમાત્માનો. ક્યાંય રાગ નહીં. જન્મ લેવો પડે ત્યાં. અગાસાશ્રમના દેરાસરનું જે ખાતમુહૂર્ત કરાયું હતું ને પ્રભુશ્રીએ, એમની દીકરીના ઘરે જન્મ્યા હતા. એની દીકરીમાં બહુ રાગ હતો. દીકરીના ઘરે જન્મ લેવો પડે. પણ એ ભવમાં પણ કૃપાળદેવના દર્શન થયેલા અને એ દીકરીના ઘરે જન્મ્યા હતા. એ ભવમાં એનું લગ્ન હતું ત્યારે ભગવાન ઝવેરાત બતાવવા એના ઘરે ગયા હતા. એ ભવમાં બી કૃપાળદેવના દર્શન થયા હતા. પ્રભુશ્રી કહે હતા કે 2 ભવમાં તને ભગવાનના દર્શન થયા, તારા હાથે આ ખાત કરાવવાનું છે. જન્મ લેવો પડે કે ન લેવો પડે? આટલો પાક્કો નિર્ણય કરજો. સપનમાં રાગ નથી કરવો. વૈરાગ્ય ને વીતરાગ. વૈરાગ્ય સાધન છે, વીતરાગતા એ પોતાનો સ્વભાવ છે. વૈરાગ્ય બળવાન સાધન છે ધર્મને પામવાનું. વીતરાગતા એ પોતાનો સ્વભાવ છે. વૈરાગ્ય વગર ગમે તેટલું વાંચશો અને ગમે તેટલી ભક્તિ કરશો, પરિણમન નહીં થાય. સમજી જજો કેમ પરિણમન નથી. હું જોઉં છું અત્યારે લોકો વાંચે છે, ખૂબ સાંભળે છે, ખૂબ પૂજા પાઠ ખૂબ કરે છે, પરિણમન નથી, વેદન નથી. પરિણમન નથી, વેદન નથી. કેમ? સંવેગ નથી, નિર્વેદ નથી, અંતરનો વૈરાગ્ય નથી, અંતરનો ત્યાગ નથી. હમણાં મરીને ક્યાં જઈશ એવો વિચાર નથી. અને વૈરાગ્ય વિના કરેલું બધું ધર્મ સાધન છાડ ઉપર લીપડું. આટલું સમજી જજો. વૈરાગ્ય વિના બધું ધર્મ સાધન પરિણમશે નહીં. કોઈ દી પૂછો છો કે આ કેમ પરિણમતું નથી? આવા વચન મળ્યા મહાવીર જેવા, ગણધર જેવા, કેમ પરિણમતું નથી? પરિણમન કેમ નથી? વેદન કેમ નથી? આખો માર્ગ પરિણમન ને વેદનનો છે. આખો માર્ગ પરિણમન ને વેદનનો છે. પરિણમન વિના, વેદન વિના માર્ગ જ નથી વિતરાગનો. ત્યાં બુદ્ધિને તો કોઈ લેવા જ દેવા નથી. બહારના ક્ષોભશમને તો કાંઈ લેવા દે નથી. પરિણમન અહીંયા છે, વેદન અહીંયા છે, માર્ગ અહીંયા છે, બોધ અહીંયા છે, અનુભવ અહીંયા છે.
નિશ્ચય ને નિષ્ઠા અહીંયા છે, પ્રતીતિન બોધ અહીંયા છે. જ્ઞાનીને 24 કલાક પ્રતીતિ રહે, 24 કલાક અંતરનો બોધ રહ્યા જ કરે, ગમે તેવું કરતો હોય. લાખોનો વ્યવસાય હોય કે ચક્રવર્તીપણાનું રાજ હોય તો એ આત્માની પ્રતીતિ ન છૂટે. યોગ જ્ઞાન વૈરાગ્યનો અહીંયા યોગ હોય છે, અને જ્ઞાન વૈરાગ્યનો. કેટલા વખત વૈરાગ્યમાં રહો છો? પૂછો, કેટલો વખત અંતરનો ત્યાગ, અંતરનો વૈરાગ્ય? વાંચતી વખતે વૈરાગ્ય નથી હોતો, અંતરનો ત્યાગ નથી હોતો. સાંભળતી વખતે અંદરનો ત્યાગ ને વૈરાગ્ય નથી હોતો. મન ક્યાંક લાલચમાં લોભમાં પડી હોય. સોચ ધર્મની પૂજા કરે પણ લોભ કાઢે નહીં. સોચ એટલે નિર્લોપતા. સોચ એટલે શું? નિર્લોપતા. કે પર વસ્તુ મારી નથી, આવો નિર્ણય સોચ ધર્મ. પર વસ્તુ મારી નથી ને પર વસ્તુ મારી થઈ શકે નહીં, આવા નિશ્ચયને સોચ ધર્મ કહેવાય. થાય ધન આપણું થાય, ધાન્ય, વૈભવ, પદ, પ્રતિષ્ઠા, માલ, મિલકત, કુટુંબ, પરિવાર, સંયોગની વૃદ્ધિ ઈચ્છીએ છીએ. સ્વભાવમાં સ્થિતિ ઈચ્છતા નથી, સંયોગમાં વૃદ્ધિ ઈચ્છીએ છીએ. સ્વભાવ જે સોચ સ્વરૂપ છે, ઉત્તમ સોચ સ્વરૂપ છે, એમાં સ્થિતિ ઈચ્છતા જ નથી. ઉત્તમ સોચ તો અહીંયા છે, પણ સાધન રૂપે નિર્લોપતા. કેટલો લોભ ઘટ્યો? પૂછવાનું. પૂજા ભણી, આજે લોભ કેટલો ઘટાડ્યો? ધનમાં, ધાન્યમાં, માલ મિલકતમાં હું ને મારાપણું કેટલું તૂટ્યું? પરિણામમાં, પરિણતિમાં. પૂછવાનું, પોતાની જાતને પૂછવાનું. આ તો અંતરનો માર્ગ છે. અંતરનો માર્ગ છે, અંતરની સમશ્રેણીમાં છે, અંતરના પરિણમનમાં છે, અંતરના બોધમાં છે, અંદરની આત્માની પ્રતીતિમાં છે, જાગૃતિમાં છે. એટલે કૃપાળુદેવ ગાદી તકે બેસીને બી વિતરાગ હતા. લાખોનો વ્યવસાય કરનારો એક જ્ઞાની પણ ક્યાંય એકતા બુદ્ધિ નથી. એ ઉત્તમ સોચ. કરતા હશે કૃપાળુદેવ ધનમાં, વૈભવમાં હું ને મારાપણું. રેવાશંકર જગજીવનદાસની પેઢીમાં મારી, એવું કોઈ વિચાર ચાલતો હોય જ્ઞાનીને, અને એવો વિચાર હોય તો સંકિત રહે. કૃપાળુદેવના આખા જીવનને, એના વચનને, એના બોધને હૃદયમાં એવો ધારણ કરી લેવાનું કે આપણને ક્ષણે ક્ષણે પ્રતીતિ મારે, ક્ષણે ક્ષણે આપણને જાગૃતિ આપે. કેટલા ભવોની સાધના, કેટલા વર્ષોનો અભ્યાસ, હજારો વર્ષોનો અભ્યાસ. 900 ભવનું તો જ્ઞાન આ ભવમાં છે કે ભગવાનને બોલો. મહાવીરથી બોધ લઈને આવ્યા છે, લઈને આવ્યા નથી લાયા, ભગવાને કીધું છે. ઈડરાદિ પ્રદેશોને જોતા કે ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીની સાથે વિચરેલાનો અમને ભાસ થાય છે. કેવું લઈને આવ્યા છે? એ ભૂલતા હશે? ભગવાન ભૂલતા હશે? એ મહાવીરનો બોધ, એ મહાવીરની આજ્ઞા, એ મહાવીરનું સ્વરૂપ ના બોલે. ને આપણો તમણા પર વસ્તુમાં જાય ને લોભ લાલચમાં જાય તો દગો એ કરી નાખે ને વિશ્વાસઘાતે કરી નાખે ને કોઈને પાટલીમાં પૂરી દે ને કર્મના પોટલા બાંધી દે. ધન ગટરનું પાણી લાગે ને ત્યારે સંકિત થશે. આ અનુભવથી કહું છું. ધન છે ને, ધન, વૈભવ, ગટરના પાણી જેવું અંદરમાંથી પ્રતીતિમાં ને વેદનમાં આવશે ને ત્યારે સંકિત થશે. એ પહેલા નહીં થાય. આ બાજુ ધર્મ ઘણો કરે ને ધન ને વૈભવનો લોભ તો વધ્યા કરે. આ બાજુ ધર્મ ઘણો કરે, એમ લાગે કે ઓહો હો, આના જેવો તો ધર્મી કોઈ નહીં હોય, આને તો ફૂલમાળા પહેરાયા કરીએ. અને આ બાજુ ધન ને વૈભવ ને પદ ને પ્રતિષ્ઠાનો લોભ તો વધતો જ જતો હોય. તો સોચ ગુણ આવે? નિર્લોભતા. વિચાર કરવાનો. ગટરના પાણી જેવું લાગશે. ગટરનું પાણી કોઈ ઘરમાં સંગ્રહે? બોલો, ગટરનું પાણી ઘરમાં સંગ્રહો કે જવા દો? એવું વેદનમાં આવે, એવું પરિણમનમાં આવે, એવું પ્રતીતિમાં આવે, એવું અંતરનો ત્યાગ વૈરાગ્ય આવે, એવું અંતરનો ત્યાગ વૈરાગ્ય. ક્રિયામાં બધું જણાય, લાખોનો વ્યવસાય જણાય, અને બધી આજીવિકા એ દેખાય, ખેતીની, નોકરીની, ધંધાની.
એવું કંઈ જરૂરી નથી કે સમકીતી કંઈ નિવૃત્તિમાં જ હોય એવું માનવાનું નહીં. અમારે તો બાવજી ખેતી એ કરતા હતા અને કૃપાળદેવ ધંધો એ કરતા હતા. સમકીત તો અહીંયા છે કે બહારમાં થોડું છે. ક્રિયા રૂપે છે, ઉદય રૂપે છે, સંયોગ રૂપે છે કે સ્વભાવ રૂપે છે? સ્વભાવનો અવિચલ અડગ આશ્રય થઈ ગયો એટલે સમકીત, ભૂલાય નહીં. છૂટે પ્રતીતિ છૂટે, વેદન છૂટે, બોધ છૂટે, પછી 12માં રાગ થવા દે. સમ્યક તો 12માં રાગ થવા દે. ચક્રવર્તી પણ હોય ને તો એનો થવા દે, ઇન્દ્રનો વૈભવ હોય ને તો એનો થવા દે, વૈમાનિક દેવ હોય ને તો એનો થવા દે. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માન્યા પૂદગલ એક સ્વભાવ. જો આ જ્ઞાનીની પ્રતીતિ છે ને પરિણતિ છે, સમજો. સમ્યક્ત્વ જોતું હોય તો આવું પરિણમન જોશે, આવી પ્રતીતિ જોશે, આવું વેદન જોશે, આવું ભાવભાષણ જોશે, આવો નિશ્ચય જોશે. આવો કોઈ ધલટકતું નથી સમકીતને. સમકીત કોઈ પુસ્તકમાં નથી કે બહુ આગમ વાંચી જવું, બહુ પુસ્તકો વાંચી જવું એટલે સમકીત થઈ જાય એવું તો માનવાનું જ નહીં. એ તો બધું બૌદ્ધિક જ્ઞાન છે. ને તો ઘણીવાર અહંકાર વધારે ને ઘમંડે વધારે ને પછી પાખંડે વધારે કે હું કોક છું, કોઈ નથી, જીરો છું. કેવડી ભગવાન આગળ ને કૃપાળદેવ ભગવાન આગળ આપણે કેવા છીએ? હીરો કે જીરો? બોલો. કેવડી ભગવાન ને કૃપાળદેવ આગળ આપણે કેવા છીએ? હીરો કે જીરો? બોલો તો ખરા. બિગ જીરો. કેવા? બિગ જીરો. આવું વેદન આવે અંદરમાં. એ માર્દવ ગુણ છે વિનયનો. ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય એ તો આત્માના ગુણો છે. એ તો આત્માનું પરિણતિ છે, વેદન છે. ઉત્તમ જોડાય એટલે અભેદ, ઉત્તમ જોડાય એટલે અભેદ. ભેદ રૂપે છે ત્યાં સુધી સાધન ને પરિણામ, ભેદ રૂપે છે ત્યાં સુધી સાધન ને પરિણામ. અનુભવમાં આવ્યું એટલે અભેદ. તો લાવવાના નહીં એવા બોલવાનું. 10 લક્ષણની પૂજા બોલવાની જ કે વેદન કરવાનું. બોલો. આઈ એમ નીલ એન્ડ નથિંગ એન્ડ ગુરુ ઇઝ એવરીથિંગ. આવો માર્દવ ગુણ આવવો જોઈએ. આઈ એમ નીલ એન્ડ નથિંગ, ગુરુ ઇઝ એવરીથિંગ, ગોડ ઇઝ એવરીથિંગ. આઈ એમ નીલ એન્ડ નથિંગ, આઈ એમ બિગ ઝીરો એન્ડ ગુરુ ઇઝ હીરો. તો વિનય કરે ભગવાન. કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ, પાપી પરમાનાથ છું, ગ્રહો પ્રભુ મુજહા. બોલવાનું કે ભાવાનું? બોલવાનું કે ભાવાનું? અને આપણે શું કરીએ છીએ? વેદન વિના બોલેલું શું કામનું? વેદન વિના, સંવેદન વિના બોલેલું શું કામનું? એ તો ટોટા રટન થઈ ગયું. એ તો રેકોર્ડરે બોલે છે, રેકોર્ડરનો મોક્ષ થતો નથી. હમણાં જ હું કોઈને કહેતો હતો કે મોબાઈલમાં બધું જ છે, આત્મસિદ્ધિ એ છે, સમય સારે છે, વહેલો મોક્ષ એનો થશે નહીં થાય. કેમ? જળની જેમ આપણે બી ક્રિયા કરી નાખીએ તો કંઈ ન થાય. જેટલું બોલો એનું ભાવભાષણ કરો. હજી બરાબર કહું છું, જો શરૂઆત જ કરી હતી, પાછો ફરી ગુંટાવું છું. યુ ફીલ ભાવભાષણ થવું જોઈએ કે ન થવું જોઈએ? તો સાધકમાંથી સિદ્ધ થાય, તો જીવમાંથી શિવ થાય, તો મુમુક્ષુમાંથી મોક્ષ થાય, તો અજ્ઞાનીમાંથી જ્ઞાની થાય, તો વિષયમાંથી નિર્વિષય થાય ને કષાયમાંથી અકષાય થાય. તો બહિર્ભાવ છૂટીને અંતર્ભાવમાં આવે ને તો બહિર્દ્રષ્ટિ છૂટીને અંતરદ્રષ્ટિ થાય. ભાવ નહીં કરવાનો, ભાવથી નહીં જીવવાનું. બોલવાનું કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનનાથ, પાપી પરમાનાથ છું, ગ્રહો પ્રભુ મુજહા. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ,
હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. કેમ દોષ છે? શુદ્ધ ભાવ મુજમાં નથી, નહીં સર્વ તુજરો નથી, લઘુતા કે દીનતા શું કહું પરમ સ્વરૂપ. છે લઘુતાનો ભાવ છે, દીનતાનો ભાવ છે, આર્જનનો ભાવ છે, એમ પૂછવાનું. લઘુતા દીનતા એટલે આર્જવ, ઉત્તમ આર્જવ, આર્જવ. સાધન રૂપે ને સાધ્ય રૂપે બંને સમજી જવાનું. તો મુમુક્ષુપણું કહેવાય. એક સાધન રૂપે છે અને વેદનમાં સાધ્ય રૂપે છે. એ તો ધીરે ધીરે આખી સમજાઈ જશે. બધાને જ્ઞાનીને સર્વગ્રાહી હોય, બધાને એકી હાથે સમજાય ને એકી હાથે એની વાણીમાં નીકળે ખરા. એની પ્રતીતિમાં બધું એકી હાથે રહે કે એની વાંચવું ગોખવું નથી પડતું. એ તો અંતરની વાણી છે, અંતરની બોધ છે. શુદ્ધ ભાવ સાથે સીધે કોને જોડ્યો? નથી લઘુતા કે દીનતા શું કહું પરમ સ્વરૂપ. જો લઘુતા દીનતા નથી એટલે એ શુદ્ધ ભાવ પકડાતો નથી. અહમ ભાવ રહ્યા કરે છે. કયો ભાવ રહ્યા કરે છે? કયો ભાવ રહ્યા કરે? અહમ ભાવ. આઈ એમ સમથિંગ. શું રહ્યા કરે છે? કંઈ બી કરતા હશો ને, ધન કમાતા હશો તો કે આઈ એમ સમથિંગ, અને થોડું ઘણું ધર્મ કરતા હશો ને તો કે આઈ એમ સમથિંગ. મારા જેટલો ધનવાન કોઈ નહીં, એ સમથિંગ. મારા જેટલો ધર્મ કરનારો કોઈ નહીં, તો એ સમથિંગ. પતી ગયું. દીનપણું, રાંકપણું, લઘુતા, દીનતા, આર્જવ ગુણ આવે તો સમકીતા આવે, ને તો ન આવે. વિનય કરે ભગવાન. મારો ભગવાન કે છે, એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. સુભાગ્ય એટલે સૌભાગ્ય, સુભાગ્ય એટલે આપણને કહે છે કે તમે ભાગ્યશાળી છો, આટલે સુધી તો આવી ગયા છો. સૌભાગ્ય બે માટે વાપર્યું છે. એક સૌભાગભાઈ માટે કે સમજે કોઈ સુભાગ્ય, એટલે સૌભાગભાઈ એ તો સમજી ગયા હતા બરાબર કૃપાળુદેવને. પછી બીજું કોને કહે છે? એ ભાગ્યશાળી. એ રાજનગરમાં રહેનારા ભાગ્યશાળી એમ કે છે. પણ એનું વેદન કરવું પડે કે ન કરવું પડે? અહીંયા પ્રતીતિમાં આવવું જોઈએ ને. લઘુતા દીનતા, વિનય વેદાય, નિરભમાનપણું વેદાય, નિષ્પૃપણું વેદાય, નિર્વિકારપણું વેદાય, નિરાગીપણું વેદાય. વેદાય આખો માર્ગ વેદનનો છે, પરિણમનનો છે. વેદન વિના ધર્મ ક્રિયાઓ કર્યા કરીએ છીએ જળની જેમ. કોઈ ક્રિયા જળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનું કરુણા ઉપજે જોઈ. ભગવાનને કરુણા આવે છે. કાં તો ઊંધું ઘાલીને માળા કર્યા કરે ને તપ કર્યા કરે ને આ બાજુ કાં તો પુસ્તકો વાંચીને બુદ્ધિનું ક્ષોભક્ષમ વધારે. અહીંયા કોઈ નહીં, વિશુદ્ધિ કાંઈ નહીં. મોહનો ઉપશમ થાય ને ક્ષોભક્ષમ થાય ને તો વિશુદ્ધિ આવે ને વિશુદ્ધિ થઈ તો ક્ષોભક્ષમ થયો, મોહનો ઉપશમ થયો. મારાપણું નીકળી ગયું. લઘુતાઈ, દીનતાઈ. લઘુતા અને દીનતામાં શુદ્ધ ભાવનો લક્ષ્ય થશે. જો એની હાથે સીધું જોડ્યું છે ભગવાને. ખ્યાલમાં રાખજો બરાબર કે શું કામ શુદ્ધ ભાવ સાથે સીધું લઘુતા દીનતા પહેલા લીધી છે. ગુરુ ચરણમાં કોણ રહી શકે અને ગુરુનો સમાગમ કોણ કરી શકે? પૂછો. અહંતા વાળો કે લઘુતા વાળો? હું જાણું છું, હું સમજુ છું વાળો કે દીનતા વાળો? તમને બધાને એમ થાય કે આ ગાંડાભાઈ તો બોલ બહુ કરે છે, આ તો અમે તો બધું બહુ સાંભળ્યું છે ને બહુ વાંચ્યું છે, તો કોઈ પરિણમન ના થાય. બધું આટલું સમજી જજો. જીરો થઈને બેસશો ને તો બધું પરિણમન થઈ જશે. અને એવી રીતે આપણે કોઈ દિવસ જ્ઞાનીના સન્મુખ બેઠા જ નથી. હું જાણું છું, હું સમજું છું. મેં ઘણીવાર વચનામૃત વાંચ્યું છે, મેં ઘણીવાર પત્રો વાંચ્યા છે, ગમે બહુ સાંભળી લીધું છે. હવે મારે કોઈ સાંભળવામાં બાકી નથી રાખ્યું. તો સમજવાનું કે માર્ગ બંધ થઈ ગયો છે, તને રસ્તો બંધ થઈ ગયો છે. ભાવાસન થયું તો શું જાણવું? સંવેદન થયું, શુદ્ધ પરિણતિ પ્રગટી, તો પછી વાંચેલું તો બહાર ને બહાર કલ્પનાના જગતમાં જતું રહ્યું. જ્યાં સુધી ભાવભાષણ ન થાય ને શુદ્ધ પરિણતિ ન પ્રગટે ત્યાં સુધી જાણેલું શું કરવાનું? ફોક કે ખાચું કહો, સાચું કહો, પૂછવાનું અહીંયા જ કે શુદ્ધ પરિણતિ પ્રગટી,
ભાવાસન થાય છે, જ્ઞાનીના વચનનું મહિમા આવે છે, અચિંત્ય મહાત્મા. એ ખાલી આ ઉપલો માળ જ વાંચે છે, અહીંયા તો કોઈ પલળતું જ નથી. આ વાંચે ઘણી વાર તો એટલું બધું વાંચી લે કે ગરમે થઈ જાય, ને પછી એ ગરમી બહાર નીકળે, કોઈ કામનું નહીં. અહીંયાથી વાંચે ને અહીંયાથી ભાવભાષણ કરે તો એટલો બધો શીતળ ને શાંત થઈ જાય, વૈરાગ્ય ને ઉપશમ દ્રઢ થઈ જાય. વૈરાગ્યની હાથે ઉપશમ આવે. ઉપશમમાં તો શાંતપણું છે, શીતળપણું છે. આવે માર્ગ જ એવો છે કે વૈરાગ્યની સાથે ઉપશમ આવે, જો યથાર્થ હોય તો. પૂછવાનું, બુદ્ધિથી જાણે છે કે અંતરથી જાણે છે, આટલું પૂછવાનું. બુદ્ધિથી ગ્રહણ કર્યું કે અંતરથી ગ્રહણ કર્યું, આટલું જ પૂછવાનું. પોતાનો આત્મા કોઈ ગોમ ગયો છે? ગોમ ગયો છે કે હાજર છે? પરિણામથી પરિણતિથી ક્યાંય ગામ ગયો નથી, અહીંયા જ છે, હાજરા હાજુર. આપણા કેવા પરિણામ રહે છે ને કેવી પરિણતિ છે, શુદ્ધ કે અશુદ્ધ. મોહનીને આધીન છો કે મહાપુરુષની આજ્ઞાને આધીન છો, મહાવીરની આજ્ઞાને આધીન છો, એ તો અહીંયા જોઈ લે. કોઈને પૂછવા જવું પડે? આ વાંચતા વાંચતા રસ નથી આવતો, એને અંદરમાં ક્યાંથી રસ આવશે? મને ઘણી વાર એવું થાય કે જેને જ્ઞાનીના વચન વાંચતા વાંચતા, સોરી થોડો, જ્ઞાનીના વચન વાંચતા વાંચતા રસ નથી આવતો, એને અંદરનો રસ આવે? આ તો રસથી ભરેલી વાણી છે, રસથી રસમય છે. રસો વૈસહ. એ વાંચતા વાંચતા વિચાર ન જાગે, રસ ન વેદાય, મહિમા ન આવે. અચિંત્ય તુજ મહાત્મનો નથી પ્રફુલ્લિત ભાવ, હંસન એકે સ્નેહનો. બોલે કે નહીં બોલે? હંસન એકે સ્નેહનો. પછી કદાચ કોઈ શબ્દ બુદ્ધિમાંથી ગાયબ થાય તો ચિંતા નહીં કરવાનો, અહીંયા પેક કરી લેવાની શ્રદ્ધામાં. કેમ કે તો ક્ષોક્ષમમાં તો જો સાહેબને છે ને, આવે કે ના આવે, ડિમેન્શિયા આવે ને, અલ્ઝાઇમર આવે ને. ક્ષોક્ષમ જ્ઞાન તો આવરણવાળું છે, આત્મજ્ઞાન આવરણવાળું નથી. આ આવરણવાળું નથી, એ તો નિરાવરણ છે. ક્ષોક્ષમ જ્ઞાનમાં તો વધઘટ થાય, બુદ્ધિશક્તિમાં વધઘટ થાય. વાંચેલું યાદ કરેલું ભૂલાઈ જાય. અહીંયાની પરિણતિ જાય, જતું રે, સમકી જતું રે. ગાદી તકિયા પર બેઠેલા જ્ઞાનીનું શાહીક સમકી જતું રે કે એવું ને એવું રે? એવું ને એવું રે. જાય નહીં એને જ શાહીક સંકિત કહેવાય. કૃપાળુદેવ પાસે શાહીક સંકિત હતું એટલી તો શ્રદ્ધા છે કે નહીં? ના હોય તો વાંચજો 48ના પત્રો, 46, 48, 48 વાંચજો. બધું વાંચવાનું, અભ્યાસ તો ખૂબ દિલથી કરવાનો. મારા ભગવાનને પ્રેમ તો બાય હાર્ટ. લર્ન બાય હાર્ટ એન્ડ લવ બાય હાર્ટ. શું કહેવાનું? લર્ન બાય હાર્ટ એન્ડ લવ બાય હાર્ટ. ઋષભ જિનેશ્વર પ્રીતમ મારો ઓર ન ચાહો રે કંથ, રીજો સાહેબ સંગ ન પરિહરે ભાંગે સાદી અનંત. છે કે નહીં? આપણા પતિ છે કે નહીં? એક જ પતિ બનાવી દેવાનો, ભલે ને વ્યવહારમાં પતિઓ. આ પતિ હાચો, ખરો પતિ કોણ છે? પતિ પરમ કૃપાળુ વાલો રે છે ને. બોલીએ છીએ ને, ભાવ અહીંયા કરવાનો પાછા ભાઈ હાર્ટ. બોલવાનો તો છે જ નહીં, બોલાય છે. શબ્દ બોલાય છે, ભાવ અહીંયા છે. શબ્દ દ્વારા ભાવ દ્વારા બોલાય છે ને, શબ્દ છે. અહીંયા ભાવધારા ચાલતી હોય, વેદન રૂપે, પ્રતીતિ રૂપે. એ પોતે જ જાણે. શબ્દ લખાય, ભાવધારા જ્ઞાની હૃદયમાં છે. શબ્દ બોલાય, ભાવધારા અહીંયા છે, વેદનમાં છે. એ તમને ન પકડી શકે. આ શબ્દો તમે પકડી શકો. મારી જે ભાવધારા ચાલતી હોય, વેદન ધારા ચાલતી હોય, પ્રતીતિ ધારા ચાલતી હોય, તમે ન જોઈ શકો. એ મારો આત્મા જ જાણે કે ભાવભાષણ શું છે, અંદરની પ્રતીતિ શું છે. તો શબ્દો પકડવાને ભાવ પકડવાના. બોલો, શબ્દ પકડવાને ભાવ પકડવાના. અને અત્યાર સુધી હું પકડ્યું છે? હું પકડ્યું છે? હું ગોખ્યું છે? હું વાંચ્યું છે? શબ્દો,
જ્ઞાનીનો અંતરાત્માનો ભાવ પકડ્યો જ નથી કોઈ. બહિર્દ્રષ્ટિ જીવો શબ્દને પકડે છે. શબ્દની પાછળ એક ભાવધારા, એક જ્ઞાન દ્વારા એક પ્રતીતિ ધારા ચાલ્યા જ કરે. એ શબ્દ લખાય બોલાય, એ શબ્દ લખાય બોલાય, એની સાથે એક ભાવધારા છે, એક પ્રતીતિ ધારા છે, એક બોધ ધારા છે. એને ઓળખતા આવડે એ શબ્દોની પાછળ એ આશયને ઓળખી જાય. આખું જગત શબ્દને પકડે છે, કોક વિરલો એ શબ્દની પાછળના ભાવને ઓળખી જાય છે. એને કહેવાય સમજે કોઈ સુભાગ. એને શું કહેવાય? સમજે કોઈ સુભાગ. તો જ્ઞાની બોલતા હોય ત્યારે શબ્દ પકડવાનો, ભાવ પકડવાનો. બોલો, જ્ઞાની બોલતા હોય કે જ્ઞાની લખતા હોય ત્યારે શબ્દ પકડવાનો, ભાવ પકડવાનો. અને પકડીએ છીએ હું શબ્દો. એટલે કીધું સમજે કોઈ સુભાગ. એ અંતરાશય છે, એ અંતર્ભાવ છે, એ અંતરધારા છે. જ્ઞાની કંઈ પણ બોલતા હોય કે કંઈ પણ લખતા હોય એની ભાવધારા અખંડપણે ચાલુ જ છે. આખું જગત શબ્દને પકડે છે, એ ભાવને પકડી જાય, સમકીતી થઈ જાય. બસ આટલું છે. એ ભાવને પકડી શકે, ઓળખી શકે, એને ભાવભાષણ આવે ને આવે, ગેરંટી. એ શબ્દ લખાયેલા પાછળ એનો ભાવ છે, એનું વેદન છે, એની પરિણતિ છે, એની પ્રતીતિ છે, એને ઓળખતું. એને અંતરદ્રષ્ટિવાળો જીવ કહેવાય. એ ઉત્તમ મુમુક્ષુ છે. અંતરદ્રષ્ટિવાળો જીવ. અંતરદ્રષ્ટિવાળો જીવ સમ્યક દ્રષ્ટિ થઈ શકે. ઉત્તમ મુમુક્ષુ જ સમ્યક દ્રષ્ટિ થઈ શકે. એકલું જિજ્ઞાસુ નહીં, જિજ્ઞાસાથી ઘણું આગળ. તો પહેલી દ્રષ્ટિ, બીજી દ્રષ્ટિ, ત્રીજી દ્રષ્ટિ, ચોથી દ્રષ્ટિમાં પહોંચે ત્યારે સમજાય એવું છે. પછી પાંચમી દ્રષ્ટિમાં સમ્યક તો પ્રગટી જાય છે, પોતાના શુદ્ધ આત્માનો શુદ્ધ અનુભવ. ચોથીમાં તો ભાવભાષણ છે, જબરજસ્ત ભાવભાષણ છે. અને ત્રીજી દ્રષ્ટિમાં તો એના જ્ઞાનીના શબ્દ બોલાય છે એનો ભાવ પકડે છે, એના શબ્દો બોલાય છે એનો ભાવ પકડે છે. જ્ઞાનીના શબ્દોની પાછળની એક ભાવધારા છે, પ્રતીતિ ધારા છે, એને પકડી લે છે, એ ઓળખી લે છે. એ ભાવ શુદ્ધ જ્ઞાન છે, પેલું શબ્દ જ્ઞાન છે, દ્રવ્ય શુદ્ધ જ્ઞાન છે. સમજાય તો સમજજો, જેટલું સમજાય એટલું સમજજો. તમે જે શબ્દો પકડો ને છે ને તો આખું દ્રવ્ય શુદ્ધ જ્ઞાન છે. જે પકડવાનું છે તો એનું ભાવ શુદ્ધ જ્ઞાન પકડવાનું છે. તમે જે પકડો છો ને તો એનું દ્રવ્ય શુદ્ધ જ્ઞાન પકડો છે, તો શબ્દ છે, એ તો બોલાય ને લખાય. પકડવાનું છે, ઓળખવાનું છે. હું પકડવાનું છે? ઓળખવાનું ભાવ શુદ્ધ જ્ઞાન. એ જ્ઞાનીના લખાયેલા કે બોલાયેલા શબ્દોની પાછળ રહેલું ભાવ શુદ્ધ જ્ઞાન એ સંવેદન રૂપ છે. એ સ્વભાવના આશ્રયથી પ્રગટ્યું છે, કોઈ વિકલ્પથી પ્રગટ્યું નથી, કોઈ બાહ્ય અવલંબન કે વિચારોથી પ્રગટ્યું નથી. એ તો સ્વભાવના આશ્રયથી ને સ્વભાવના આધારથી પ્રગટ્યું છે. જ્ઞાનીની બધી વાણી સ્વભાવના આશ્રયથી ને સ્વભાવના આધારથી નીકળે તો જગતને કયો દેખાય? આધાર આત્માનો છે, આધાર સ્વભાવનો છે. શબ્દ તો બોલાય છે ઉદય અનુસાર, વાણી તો ખરે છે ઉદય અનુસાર. એની પાછળ ભાવશુદ્ધ જ્ઞાનની ધારા ચાલતી હોય જ્ઞાનીને. એ ઓળખનારા જીવો બહુ વિરલા છે, બહુ વિરલા. એ અંતરદ્રષ્ટિવાળો જીવ કહેવાય, એ ખરો મુમુક્ષુ કહેવાય. એ જ્ઞાનીની ભાવધારાને ઓળખી ગયો કે આ શબ્દ લખતી વખતે જ્ઞાનીની ભાવધારા શું હશે, આત્મસિદ્ધિ લખતી વખતે જ્ઞાનીની ભાવધારા શું હશે, ઓળખી જાય એક 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 એક. કેમ કે એ આત્માએ અનુભવ્યું છે એટલે ખબર છે કે એ ભાવો વાંચતા વાંચતા આખી ભાવધારા પકડાય. અને ભાવધારાના આધારે અંદરમાંથી વિશિષ્ટ પ્રકારની શુદ્ધિ થઈને સંવેદન પ્રગટે. પણ આ વાત કહું છું, તમારા આત્માથી અનુભવાશે ત્યારે તમને ખબર પડશે. નહીતર પાછા શબ્દો, નહીતર પાછા શબ્દો, નહીતર પાછો બુદ્ધિ. હવે એના માટે શું જોઈએ? ચિત્તનો વૈરાગ્ય, અંતરનો ત્યાગ. ત્યારે જ્ઞાનીના શબ્દો પાછળનું ભાવભાષણ પકડી શકશો, ભાવધારા પકડી શકશો, ભાવશુદ્ધ જ્ઞાન. એટલે ભગવાનને શરૂઆતમાં કહેવું પડ્યું કે ત્યાગ વિરાગ અને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન.
આ ગાથાનો મર્મ સમજો. વૈરાગ્યાદિ સફળ તો જોશ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. કીધું ન કીધું પ્રભુને? અજોડ બોધ આપી દીધો છે આત્મસિદ્ધિમાં. તો ગાગરમાં સાગર, અપૂર્વ અવસર, અમૂલ્ય તત્વ વિચાર, મૂળ માર્ગ. કેવા વચનો ભગવાન! મહિમા નથી આવતો? કેવા વચન આપ્યા કે નથી આપ્યા ભગવાને? હા, આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર, અમૂલ્ય તત્વ વિચાર, બહુ પુણ્ય કેરા, મૂળ માર્ગ, જીનેશ્વરની વાણી, જળ ચેતનનો વિવેક. કોઈ લખી શકે એવું છે બુદ્ધિથી વર્તમાનમાં? કોઈ લખી શકે એવું છે? એટલી બુદ્ધિ, એટલો ક્ષોભક્ષમ, એટલી ક્ષમતા, એટલી બળવાન આત્મદશા, એટલી બળવાન વિતરાગ દશા અને અનુભવ દશા છે વર્તમાનમાં? કોઈની નથી. થવો બી અઘરું છે, થવો બી. મહિમા લાવવાનો, ખૂબ મહાત્મા લાવો. આવો જ્ઞાની મળવો અતિ અતિ દુર્લભ છે. જો ભૂલ કરી અને વિભાવમાં રહ્યો તો બીજા ભાવમાં હવે આવો જ્ઞાની મળવો અઘરો છે. એટલું સમજી જજો. દેખણ દે સખી મને દેખણ દે, ચંદ્ર પ્રભુ મુખ ચંદ સખી મને દેખણ દે. રાજચંદ્ર મુખ કહેવાનું ને આપણે? શું કહેવાનું? રાજચંદ્ર. ચંદ્ર પ્રભુની જગ્યાએ રાજચંદ્ર. દેખણ દે સખી મને દેખણ દે, ચંદ્ર પ્રભુ મુખ ચંદ સખી મને દેખણ દે. અને પછી ચંદ્ર પ્રભુનું સ્તવન વાંચ્યું, આનંદગંજીએ લખ્યું છે. કેટલું પરિભ્રમણ કરીને આવ્યા છે. આયા જ નથી આ? એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, અસંગની, સંગની, પચિન્દ્રિય. વાંચજો. ભાવ પલટાઈ ગયા પછી રાજચંદ્રનું મુખ જોવા મળશે, ચંદ્રપ્રભુનું, સિમંદર સ્વામીનું મુખ જોવા મળશે. કાગડા કૂતરાના, વાઘનાગના ભાવમાં, ગાયના ગધેડાના ભાવમાં. પતી ગયું. અમારે તો બાવજી કહેતા કે કરલે સોદા રોકડિયા નહીં ઉધારા, એક પડક આ ભાવમાં આવ્યો છો તો સોદો કરીને જા. શું કહેતા? સોદો કરીને જા. વેપારી જવા દે? એમાં એ ઝવેરી છે ને, વેપારી છે, સોદો કરાવવાનું કહે છે કે સોદો કરીને જા. હીરાના પારખું હતા અને આત્માના પારખું. હીરાના પારખું હતા કે નહીં? અને પછી અંતરાત્માના પારખું હતા કે નહીં? વીતરાગની વાણીના આશ્રયથી. કેવો પુરુષ આપણને મળ્યા છે, કેવો અલૌકિક અપૂર્વ બોધ મળ્યો છે. પણ ભૂલ ખાધી તો બોલો, સોદો કરવો છે, ખોક કરવો છે? બોલો, પાક્કો નિર્ણય કરજો. ના ભીથી બોલજો પાછા. અહીંયાથી તો હું સાંભળતો જ નથી તમારું, હું તો માનું જ નહીં. બુદ્ધિના વ્યવસાયવાળાને તો હું માનતો જ નથી. એ તો ભવના ભાવ જતા રહ્યા બુદ્ધિવાળાના તો. એના કરતાં અમારા સાબરકાંઠાનો ભક્તિવાળો તરત પામી જાય. બાળો ભોળો જીવ. જવું ને ઘણીવાર સાબરકાંઠામાં, બાળા ભોળા જીવો, ભક્તિવાળા, વિનયવાળા, શ્રદ્ધાવાળા, પ્રેમવાળા, આમ પર પણ પામી જાય. બહુ બુદ્ધિવાળો તો મનની કલ્પનામાં રહી જાય, બુદ્ધિના વેપારમાં રહી જાય, મનની કલ્પનાઓમાં અને રાગદ્વેષમાં જ રહી જાય. વાણિયા બુદ્ધિમાં રહી જાય, એમાં રહી જાય. વાણિયાઓ વધારે એમાં રહી જાય છે બધા. વાણિયાને ઊંચામાં ઊંચો ધર્મ મળ્યો પણ એમાં રહી જાય છે. મળ્યો કે ના મળ્યો? વાણિયાને ઊંચામાં ઊંચો ધર્મ મળ્યો વિતરાગનો, પણ રહી ગયા વાણિયા બુદ્ધિમાં. ધન ભેગું કરો, ભેગું કરો, ભેગું કરો, ભોગ છે તારો બાપો. બલદી નાખો, ખર્ચી નાખો, ખર્ચી નાખો, ખર્ચી નાખો, ખર્ચી નાખો, ભાવ પલટી નાખો. નિર્લોપતા અને સંતોષ. કેવી સમાધિ દશા હતી કૃપાળુદેવની ઉપાધિમાં. અમારા બાવજીની એવી સમાધિ દશા હતી. સાબરકાંઠામાં થઈ ગયા રામજી બાપા. જબરજસ્ત. ને કહેતા કે આવ્યો છો તો સોદો કરીને જજે. શું કહેતા? આવ્યો છો તો સોદો કરીને જજે. કેમ?
ભરોસો ખરો કાળનો? ભરોસો ખરો? ભરોસો ખરો કાળનો? પગ મૂકતા પાપ, જોતા ઝેર ને માથે મરણ. કરલે સોદા રોકડિયા. હું કહેતા અમારે તો બાવજી, કરલે સોદા રોકડિયા. ત્યાં સાબરકાંઠાની ભાષામાં, નહીં ઉધારા એક પડકા આવ્યો છો તો સોદો કરીને જજે. આટલું વચન હૃદયમાં કોતરાઈ જાય તો જાગૃતિ આવી જાય કે ના આવી જાય? હવે ભૂલ કરવી નથી, હવે ભૂલ કરવી નથી. પકડી લે. ધીંગ ધણી માથે કિયો કુણ ગંજે નર ખેટ. આ દેહાદી આજથી, શું કહેવાનું? આ દેહાદી આજથી વર્તો પ્રભુ આધીન. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દિન. દિલથી હો, અહીંયાથી તો ચલાવીશ જ નહીં, હું તો જરાય નહીં ચલાવું. જેટલું બોલો, જેટલું ભણો, વિશુદ્ધિ શુદ્ધિ વિશુદ્ધિ શુદ્ધિ વિશુદ્ધિ શુદ્ધિ. ઘણી વાર એટલે એવું લાગે કે બાળા ભોળા જેવો જલ્દી તરી જાય ને બહુ બુદ્ધિવાળા રહી જાય. રહી જાય કે ના રહી જાય? ગામડાના અભણ બાળા ભોળા જેવો જલ્દી પામી જાય. હમણાં હું ગયા મહિને એક જગ્યાએ ગામડામાં સત્સંગ કરાવવા ગયો તો. ઈડર પાસે દેતલોલી ગામ છે. હવે બાઈને સમકી થયું હતું બાવજીથી. તમે એના લુગડા જુઓ તો તમને લાગે આવા લુગડા? હમણાંના તો લુગડા એવા જ હોય ને પાટીદારમાં તો. પણ આત્મામાં પામવામાં લુગડો નડે? જાતિ વેશ નડે? બહુ બુદ્ધિનું જ્ઞાન, સૌક્ષમ જ્ઞાન જોઈએ કે અંદરની શુદ્ધિને શ્રદ્ધા જોઈએ? અંદરની શુદ્ધિની શ્રદ્ધા કે મહાપુરુષ કે છે એ જ સાચું. કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ રે. શું કીધું ભગવાને આનંદગંજીએ? કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘન પદ રે. ના પડતો કપટ કપટ કપટ, માયા માયા માયા, અસરળતા અસરળતા અસરળતા. બધા મોહ છે. હા, બધું મોહ છે. માયા ને કપટ ને બધું મોહ છે. સમજી જજો. ક્યારેય હોશિયારી માનવાની નહીં. હું આ ગામડાના જેવો કરતા પહેલો પામી જઈશ એવી હોશિયારી તો માનતા જ નહીં. બુદ્ધિવાળાનું તો કામ જ નથી. આ શુદ્ધિવાળાનું જ કામ છે. શુદ્ધિની શ્રદ્ધા. શુદ્ધિ છે ને શ્રદ્ધા છે એને સંકિત થાય. જેને અંતઃકરણની શુદ્ધિ છે જ્ઞાનના વચ્ચેની શ્રદ્ધાથી, અને પછી એના આધારે સ્વરૂપની શ્રદ્ધા થાય, એને સંકિત થઈ જાય છે. ન હમ ન તુમ ન દફતર ગુમ. જો ન થાય જ્ઞાન, અભણ. અમારે તો બાવજી અભણ હતા તો અભણનું ન થાય? સંકિત થાય કે ન થાય? થાય કે ન થાય? થાય કે ન થાય? હા તો કયો. બહુ બુદ્ધિવાળાને, બહુ ભણેલાને થાય, બહુ ક્ષોભવાળાને થાય. સરળ ન થાય, નિષ્કપટ ન થાય, હૃદયની શ્રદ્ધાવાળાને થાય, પ્રેમ પ્રતીતવાળાને થાય. પ્રેમ પ્રતીત વિચારો ઢૂકડી, ગુરુગમ લેજો રે જોડ. નડિયાવાળા ઘરમાં રહેતા હોય, એમાં રહેતા હોય નડિયાવાળા ઘરમાં, લુગડા એવા સાધારણ હોય, પણ શુદ્ધિ હોય, શ્રદ્ધા હોય. શું હોય? શુદ્ધિ હોય, શ્રદ્ધા હોય, ને જ્ઞાની પ્રત્યે અપૂર્વ પ્રેમ હોય. ભગવાન જ જોતા હોય. જ્ઞાનીને કેવા જોતા હોય? ભગવાન જ. જુઓ જ કેવો દિવસ જ્ઞાનીને ભગવાન જોવો છો? ભગવાન જોવાના જ્ઞાનીને. સત્પુરુષને પરમાત્મામાં કોઈ અંતર નથી. ને જે કોઈ અંતર માને છે એને માર્ગની પ્રાપ્તિ થતી નથી. એવું વેદન આવે, એવી પ્રતીતિ આવે, એવું ભાવાસન થાય. અંદર અંદર જીવ અંદરથી બદલાય છે. કપટ વગરનો, માયા વગરનો, મોહ વગરનો, લોભ વગરનો, વિકાર વગરનો, અહંકાર વગરનો અંદરથી થાય છે. એમ કે તો નિર્વિકાર ચૈતન્યમાં સ્થિતિ છે. સંકિત એટલે શું? નિર્વિકાર ચૈતન્યમાં સ્થિતિ. ત્યાં મોહ ઉભો રહે, ત્યાં વિકાર ઉભો રહે, વિભાવ ઉભો રહે, વિષમભાવ ઉભો રહે, લોભ ઉભો રહે, અહંકાર ઉભો રહે, રાગ ઉભો રહે. હા,
માત્ર પોતાના નિર્વિકાર ચૈતન્યમાં સ્થિતિ છે. સમજાય તો સમજવાનું, ના સમજાય તો એક ભાવ આપો. સમજાય તો સમજવાનું, ના સમજાય તો એક ભાવ આપી દેવાનો. ભગવાન માટે, જ્ઞાની માટે, અંતરાત્મા માટે એક ભાવ આપી દેવાનો. કૃપાળદેવ કહેતા એક ભાવ જ્ઞાનીને આપો. ભગવાન તો વારી ઘડી કહેતા કે એક ભાવ જ્ઞાની માટે આપો. પછી જુઓ, અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન, સેવ્યા નહીં ગુરુ સંતને મૂક્યું નહીં અભિમાન. સંત ચરણ આશ્રય વિના સાધન કર્યા અને પારન તેથી પામ્યો ઉગ્યો ન અંશ વિવેક. સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય, સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન સૂઝાય. સત સાધન એટલે શુદ્ધ ઉપયોગ. સત સાધન એટલે શુદ્ધ ઉપયોગ અને વ્યવહારથી નિમિત્તથી ગુરુ આજ્ઞા. સત સાધન એટલે સત્પુરુષના વચને નિમિત્તથી ને પરમાર્થથી શુદ્ધ ઉપયોગ. બોલો, પર ઉપયોગમાં રહેવું છે કે શુદ્ધ ઉપયોગમાં સ્થિતિ કરવી છે? સાચું કહેજો, હૃદયથી કહેવાનું. પછી બહાર પકડીશ પછી હું ગમે ત્યાં રસ્તામાં કે ઉપયોગ ક્યાં રાખો છો વધારે. કંઈક જોયું નથી, કંઈક જોયું જ નથી ને. જીવ નિમિત્તાધીન, 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 નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ. છે કે નહીં ગુરુ આજ્ઞા? ગુરુ આજ્ઞા શું છે? નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે. જેવું નિમિત્ત મળશે, શુભ કે અશુભ ગયો. ન થવા અચળ ગંભીર ઉપયોગ રાખ, એ તારો શુદ્ધ ઉપયોગ છે. હવે એ સમજવું પાછું કોઈ જ્ઞાનીથી. અચળ ગંભીર ઉપયોગ એટલે હું? એ તો શબ્દ છે, એનું ભાવ છે. દ્રવ્યશ્રુતની હાથે ભાવશ્રુત સમજો. બસ મારું તો આટલું કહેવું છે. એ નહીં સમજાય ત્યાં સુધી સંકિત ભાવ વાસન વેદન નહીં આવે. એકલા દ્રવ્યશ્રુત જ્ઞાનના, દ્રવ્યશ્રુતના અવલંબનથી સંકિત થતું નથી. એ દ્રવ્યશ્રુતની હાથે એક ભાવશ્રુત ચાલ્યા જ કરે છે. એ ઓળખી શકે, એ સમજે કોઈ સુભાગ. એટલી વિશુદ્ધિ કરવી, એટલો મોહનો ક્ષોક્ષમ કરવો, એટલી દ્રઢ શ્રદ્ધા કરવી, એટલો દ્રઢ નિશ્ચય કરવો, એટલી દ્રઢ આસ્થા કરવી. થાય આ બહુમાં થાય. થાય કે ન થાય? થાય કે ન થાય? થાય કે ન થાય? હા તો કયો, થાય કે ન થાય? હા, ખોંખારી નો, નાભીથી બોલવાનું પાછું. નાભીથી બોલે એને થાય જ, બુદ્ધિથી બોલે એને ન થાય. ભગવાન સમજી જાય હો કેવળ જ્ઞાનમાં કે વાર છે બેટા, હજી તો બુદ્ધિથી બહુ રટ્યો. નાભીથી બોલ એક ભાવ, બુદ્ધિથી બહુ નહીં જાણે તો એ ચાલશે, પણ હૃદયની શ્રદ્ધા અને પ્રેમ પ્રતીત હશે તો હું તારી પાસે જ છું. છે કે નહીં? પ્રેમ પ્રતીત વિચારો ઢોકળી, પ્રેમ પ્રતીત વિચારો ઢોકળી. ગુરુગમ લેજો રે જો. એ ગુરુગમ છે ને, ભાવશુદ્ધ જ્ઞાન છે, એ અંતરાશય છે. એ ગુરુગમ છે ને, એ તો જ્ઞાનીથી જ સમજાયું છે, આપમેળે સમજાયું નથી. ભાવશુદ્ધ જ્ઞાન છે. એ જ્ઞાનીનો જે અંતર્ગ આશય છે ને, એ ગુરુગમ છે. એ શબ્દની પાછળ, એ બોધની પાછળ, એ વાણીની પાછળ એનો અંતરંગ આશય હોય. એ અંતરંગ આશય જે સમજી શકે એ ગુરુગમ સમજી શકે. પાવે નહીં ગુરુગમ વિના એ હિ અનાદિ સ્થિત. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. આપણે આ કહેવાનું, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. ફરી, દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. અનંત અનંત વંદન. બધાને ભાવથી વંદન કરવાના. અનંત તીર્થંકરોને, અનંત સત્પુરુષોને, અનંત જ્ઞાનીઓને, અનંત નિર્ગંથ મુનિઓને અને જીવ માત્રમાં રહેલા શુદ્ધ ચૈતન્યને.
છે કે નહીં? ઘટઘટમાં જ છે ને, શુદ્ધ ચૈતન્ય જ છે ને. પરમાર્થી તો એવી જીન જ છે, પરમાર્થી તો એ જીન જ છે. ખૂબ ભાવ કરવાનો. અનંત તીર્થંકરોને વંદન, અનંત જ્ઞાનીઓને વંદન, અનંત ગણધરોને વંદન, અનંત સિદ્ધોને વંદન. અનંત 24 જીન નમો, સિદ્ધ અનંતા ક્રોડ, જે મુનિવર મોક્ષે ગયા, વંદો બે કરજો. દેહ છતાં જેની દશા વરતે દેહાતી, આ જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણી. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદી સર્વ દુઃખોનો આત્યંતિક ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છું. જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગ્રત રહો, એટલું જ માગું છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલાવું છું, બોલજો. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે, અમ સર્વના હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગ્રત રહો, અખંડ જાગ્રત રહો, અખંડ જાગ્રત રહો. એટલું જ માગું છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ પરમાત્માનું શરણું, ધર્મનું શરણું. સદગુરુ પરમાત્માનું શરણું, અંતરાત્માનું શરણું. સદગુરુ પરમાત્માનું શરણું, શુદ્ધ સ્વભાવનું શરણું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બધાને જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય પ્રભુ.